તો બધાને જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મોજ. તો ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આજે છે ભાઈ રામદેવ પીર બાપાની બીજ, અષાઢી બીજ કહેવાય ભાઈ. જગન્નાથની રથયાત્રા પણ નીકળશે. તો આપણે જવાનું છે અહીંથી ગામમાં, કારણ કે ત્યાં મંદિરે છે, બાળકોને બટુક ભોજનનું આયોજન કરેલું છે. કારણ કે આપણે મંડળમાં છીએ તો મંડળવાળા બધાએ થઈને બટુક ભોજનનું આયોજન કરેલું છે. તો જવાનું છે બાળકોને જમાડવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ કોમેન્ટમાં જય રામાપીર, જય અલગધણી, જય જગન્નાથ લખી નાખજો. હાલો મળીએ. ને આ બાજુ મારા મમ્મી ને સંજુ ફોલે છે સિંગ. હું સંજુ ખર્ચિંગ બનાવવાની? આજ તો બીજ છે ને, તું રહી કેમ ન રહી? કેમ સમોસા ખાવા? ઘરે બનાવવાના છે તો જમવા જવાનું છે ત્યાં? વાહ, એટલે બીજ નો રહેવા. અને જાનુબેન તમે બીજ રહ્યા એમ? વાહ, શું કામ? સમોસા ખાવા. તો અત્યારે છે ને હું, ચિરાગ અને આ ભાઈ સુમિત તઈને જઈએ છીએ ગામમાં. કા શું તું રહ્યો બીજ કે કેમ? દર ખેલે રે નાખફલ કેમ નો રહ્યો? કેમ નહીં કે આખો રહેવાની ત્યાં મોટી બીજ હતી ને? હે શું કામ નો રહ્યો? ભૂલાય નહીં ગયો. આ શું બોલ ભાઈ? એમાં એવું છે, એમ જમવામાં છે ને એમ હારવાર સમોસા રાખેલા છે એટલે રહી રહ્યો. હા શું ને એવું છે હો, સમોસા રાખ્યા ને જમણવારમાં એટલે હાર્યો નથી બીજ. હા, નકર તો એ રહેવાનો હતો. અને આ છે અમારો રસ્તો, અને અહીંથી થાય છે લગભગ 1.5 કિલોમીટર લાગુ થાય. કા તો એમ જાય છે હાલીને, કારણ કે ગાડી આ છે નહીં આપણી પાસે. પછી જ્યાં ગામમાં દુકાનેથી લેતા થાય શ્રીફળ. આ અમારા સાગર શેઠની દુકાન છે. કોણ બેઠું છે? હા, તો ઓનાભાઈ બેઠા. લાવો શ્રીફળ. શું ભાવ છે ભાઈ? હે શેઠ, શ્રીફળનો શું ભાવ છે? 25 રૂપિયા. હા, છે અમારો દેશી પુલ ભાઈ. આ ગટર છે ને એટલે દેશી પુલ બનાવેલો છે. ચિરાગ ધ્યાન રાખજે, પડતો નહીં. હા, ભાંગ એવો તો નથી, છે મજબૂત દેશી પુલ ભાઈ. ગામડાનો જુગાડ કહેવાય. આ બધા આગળ મળ્યા છે હાલવા. લઈ લીધું છે શ્રીફળ. દર્શન કરીને આવ્યો હે એમ? હા, છે સામે રહ્યું ને એ મંદિર છે. શેડ બેડ બનાવી નાખ્યો છે. અને વાડીમાં આજુબાજુ વાડી છે. વાડીમાં થઈને જવાનું છે આપણે. અહીંયા તો છે ને કામ શરૂ છે. અમારે કાવ્યાન વિજયભાઈ બધા હજી તો તૈયારી થાય છે. થોડીક વાર છે જમવાની. હા, હાલો આપણે સાલા ઉકળી નાખીએ. શ્રીફળ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. હાલો વધે નહીં. હાલો દર્શન કરી લઈએ. પરીક્ષા અમારા સુરેશભાઈ રહે છે. અમારે છે દશરથભાઈ રામાપીરના ભગત. અને હાથમાં શું છે? દોર ને ઓલા હાથમાં શું છે? બીજ રહ્યો ને? બીજ રહ્યો. અને માવાની બાટી બોલા ભાઈ. આજે માવો બંધ કરાવવાનો છે આપણે. હે હા, માવા તો બીજ નો રેવાય, તો માવો ખાવાય. પૂછવા ભગત માવો બંધ કરવો પડે. આ બધા હરકા લાગે. હાલવા જો ફૂલ ભાઈ તૈયારી હાલે છે. જો કેટલા છે? 1 મરસાન કટરમાં. હા ભાઈ, સેવકોની ભાઈ તાણ નહીં થયો અમારે. જો 1 ક્યો 51,000 થાય. આ બાજુ કોથમરીનું કટિંગ ને મરસા કટિંગ ને બધું હાલે છે.
ભાઈ બાળકો આવવા મળ્યા છે પ્રસાદી લેવા. શરૂ થઈ ગયું છે, બાળકો બધા બેસી જશે પ્રસાદી લેવા. પ્રસાદીમાં છે કળી, ગાંઠિયા, સમોસા, ચટણી, ભજીયા છે, પ્રસાદી છે. ગામના નાના નાના બાળકો પરિષદી લેવા માટે વધારે હશે. અમારા રસોઈયા વનરાજભાઈ, એની રસોઈ છે ને ફેમસ છે ભાઈ અમારા આજુબાજુમાં. ભાઈ એ બનાવે એક નંબર. તો ફેમિલી ફાઇનલી બાળકોને જમાડી નાખ્યા છે ને હવે જઈએ છે એ ઘરે. હા સુમિતભાઈ, જમવાનું કેમ હતું? ચિરાગ મસ્ત હતું. શું વધારે તને ભાઈ? સમોસા. શું તને એમ? સમોસાના સોંટા પાડી દીધા આવડે. તો અત્યારે જમવાનું તો કંઈ આપણે છે નહીં, તો કરવાનું છે ફ્રાળ. તો આવી જાવ બધા ફ્રાળ કરવા. ફ્રાળમાં છે સેવડો છે, છાશ, કેળું. રહીનાબેનને શરૂ કરી દીધું છે, મારી મમ્મી બધા રહ્યા. અને છે સિંગના દાણા ને કેળા. ખુશીબેન ને સંજુ જો ખાઈને ના આવી તો હે જમીન આવી તોય શરૂ કરી દીધું. ફેમિલી હું આવી જાઉં ધાબામાં, તેને મેં અહીંથી અહીંનો વ્યૂ જો ભાઈ. સોળે કળાએ ધરતી ખીલી, લીલો લીલું સમ થઈ ગયું છે ભાઈ. આ જોવાની કાંઈ મજા આવે છે કે જેમાં ધરતી માતાએ લીલી સુંદરી ઓઢી હોય એવો માહોલ થઈ ગયો ભાઈ. ગજબ વ્યૂ છે. આ બધું છે ને મારી મમ્મી છે ને જે દેશી દાંતણ જ કરે. તો મમ્મી આ દાંતણ છે ને છે કમોળના. તમને કોલગેટ ન મજા આવે? તો કેવી રીતે કોમળની મોટી હોટી છે એના આવડા આવડા દાંતણ કર્યા છે. અને કેટલાક દી પકડશો બા? અને આ ભાઈ અમારે તો શું ખાશો? મમ. વાહ, આ અમારી ખુશીબેન છે, ઇન્સ્ટાગ્રામ ફેમસ ક્રિએટર છે. હા હવે આજ છે અષાઢી બીજ, એટલે આપણે રામદેવ પીર બાપાનો થાળ કર્યો છે. તો મસ્ત મજાની ખીર બનાવી છે. તો દીવા ધૂપ કરી નાખીને થાળ આપણે જારી દઈએ રામાપીર બાપાને. અને અમારે જેનું બેન થાળ બોલશે. હા થાળ બોલીશ ને? આવડે ને તને થાળ છે એમને ગાતા આવડે થાળ એમ? તો આપણે છે ને અત્યારે એમ કહેવાય કે આરતી કહેવાય, એટલે 2 કડી આરતીની ગાઈશું. આપણને બહુ આવડતી તો નથી. હા ખુશી, 2 કડી આપણે કહી નાખીએ. ઓમ જય જય પીર રામા, પ્રભુ જય જય પીર રામા, હું જે ભમરિયો ભાલો કેસરિયા જામા. ઓમ જય જય પીર રામા. તો એક 2 કડી થાળને આપણે કહી નાખીએ જેટલી આવડે એટલી. પ્રભુ વેલા વેલા આવો મારા વાલમાં, તમે જમવા પધારો રામા પીર જો. પ્રભુ ખાંડીને ખંડે રાંડ્યો ખીસડો. પ્રભુ પર રેડા ગમલી ગાયના દૂધ દો. પ્રભુ મીઠોડો લાગે તો ફરી વાર માગજો. પીરની
તો જમવાનું થઈ ગયું છે. તો હાલો બધા જમવામાં છે જો ખીર છે મસ્ત મજાની, પછી બટેટા છે, ભૂંગળા છે અને પૂરી છે અને સાઈઝ છે. તો હાલો આવી જાઓ બધા જમવા. તો વ્લોગ પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય, જય માતા.